આજે ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવું છું. ઓલમોસ્ટ 1 મહિનો થઈ ગયો છે. 1 મહિના પછી બ્લોગ બને છે અને આપણે બહુ નજીક હતા મોનિટાઈઝની, બહુ જ નજીક, પણ થોડું લેટ થઈ ગયું. કારણ એવું હતું કે મારી તબિયત થોડી ઢીલી હતી. હવે એ કારણ તમને કહું કે કઈ રીતે ઢીલી હતી, તમને સાંભળીને હસવું આવશે. એમાં થયું એવું કે બરુલાથી આવ્યા પછી મને થોડું છે ને ટાઢી ગાંઠ જે કહેવાય ને, એ પેચોટી જે કહેવાય ને ખસી એવું થઈ ગયું. હવે એવું આપણે ક્યારે થયું ના હોય એટલે ખબર ના હોય કે એને શું કહેવાય. હવે થોડાક દિવસ તો મને એવું થયું કે મને ગેસ ને એસિડિટી થાય છે, મને કેરી નથી શકતી. તો મેં સિઝનની આ વખતેની કેરી જ સાવ ના ખાધી. લઈ આવી એ બી પેલા બિચારા માગવાવાળા લોકોને આપી દીધી. મને એમ કે મને ગેસ થાય છે ને તો કેરી નથી ખાવી. પછી એવું તો મને અઠવાડિયું 10 દિવસ 15 દિવસ રહ્યું. 15 દિવસ રહ્યું ને પછી ધીરે ધીરે કંઈ ખવાય નહીં, પીવાય નહીં, વોમિટ થઈ જાય, ઉલટી થઈ જાય અને ના કાંઈ ઊભી થઈ શકું. વીકનેસ એટલી, નબળાઈ એટલી આવી ગઈ. પછી એક દિવસ 10 દિવસ થયા ને, 10-15 દિવસ પછી મેં મમ્મીને કીધું કે ડૉક્ટર પાસે જવાનું હતું. એટલે મમ્મીને કીધું, મેં કીધું મમ્મી મને આવું થાય છે. તો મારી મમ્મી ખાલી 5 જ મિનિટ મને સમજાવી. મને કે જેમાં તને બીજું કાંઈ નથી, તને આવું છે, ટાઢી ગાંઠ છે, તું બરુલા જઈને આવી ને તો ત્યાં થોડું કામ ને એવું કર્યું હોય છે ને પછી ખાવામાં કંઈક આડાવડું થયું છે, તને એ જ તકલીફ છે, બીજું કાંઈ નથી, આપણે ડૉક્ટર પાસે નથી જવું. તું સવારે ઉઠી અને દૂધ પૌવા ખાઈ લેજે ઠંડા ઠંડા રાતના પલાળીને. પછી આટલા શાક ના ખાધી, હમણાં તુરિયા ને ગલકા ને એવું મગ ને એવું ખાજે, રોટલી ના ખાતી, રોટલો ખાજે, ખીચડી ને ઘી ખાજે. બસ આટલું સમજાવ્યું. રાતે ઠંડી મસ્ત સોડા પી લેજે, આટલું સમજાવ્યું. 5 જ મિનિટ મેં મને સમજાવી દીધું. મને કે પછી 2 દિવસ પછી તને ફેર ના પડે ને તો તું જાજે. મેં કીધું ઓકે. 2 દિવસ કર્યું ને ધીરે ધીરે અનુકૂળ બી આવી ગયું. એટલે કહેવાનો મતલબ એ છે કે માં એક ડૉક્ટર કરતાં બી એક મહાન પાત્ર છે. ડૉક્ટર તમને જોવે, જાણે, પૂછે પછી તમારું ઈલાજ કરે છે. મને 100-150 કિલોમીટર દૂર બેઠી હોય ને તેને ખબર હોય કે એના બાળકને શું થાય છે અને એના બાળકને કઈ રીતે સારું થવાનું છે. ભલે બાળક પછી 30 વર્ષનું હોય કે 50 વર્ષનું હોય કે 70 વર્ષનું હોય, પણ એની માને એ ખબર જ હોય કે આ મારા બાળકને આનાથી સારું થશે. એટલે મસ્તા મહાન નથી કે આપણે એમ કહીએ કે આમ તેમ. એને ઘણું બધું જોયું છે, ઘણું બધું પારખ્યું છે ને બાળકોને મોટા કર્યા છે. એક એક વસ્તુની એને ખબર હોય છે. એટલે મમ્મી લોકો ખરેખર મહાન હોય છે. પછી મને જો કે સારું થઈ ગયું. પણ પછી અમે ગયા માણાવદર. ગાંધીને ઉદયપુર મિટિંગ હતી ને તો કંપનીની, તો એ 4 દિવસ ત્યાં હતા. તો મમ્મી કે તને તબિયત બી થોડી સારી નથી ને તો તું આવી જા. એટલે અમે વયા ગયા માણાવદર. એટલે હું અત્યારે તો પાછી બેક ટુ રાજકોટ આવી ગઈ છું, પણ સ્ટીલ અમે માણાવદર ગયા હતા ને પછી માંગરોળ ગયા હતા. મારા મામા ને માસી બે માંગરોળ રહે છે. એના ઘરે આટો મારા ઘણા ટાઈમ ત્યાં નહોતી ગઈ ને તો તે બધી ક્લિપ્સ મેં નાની નાની ઉતારી છે. એમ તો મેં ઘણા ટાઈમ પહેલાં, મતલબ 15-20 દિવસ પહેલાં બધી વિડીયો બનાવવાની ટ્રાય કરી હતી. એટલે એ બી નાની નાની ક્લિપ્સ બધી છે, તો એ બી હું નાખી દઈશ અંદર. એટલે વિડીયો બની જશે ને હવે હું રેગ્યુલર ટ્રાય કરીશ કે વિડીયો આવે. અને થેન્ક યુ સો મચ મને અત્યાર સુધી સપોર્ટ કરવા માટે. અને સોરી થોડો લેટ વિડીયો આવ્યો એટલે. હવે થોડો સપોર્ટ કરો એટલે આપણે ફટાફટ એક સ્ટ્રોંગ ફેમિલી બની જાય, મોનિટાઈઝ થઈ જાય અને કહી શકીએ પ્રાઉડલી કે ના અમને બીક નથી, અમે હવે ગમે તે કરી લેશું એમ. તો ફટાફટ બધો વિડીયો શેર કરો. હું નવું કન્ટેન્ટ બનાવવાનું ટ્રાય કરીશ. અમે રસોઈના વિડીયો બનાવવાનું બી ટ્રાય કર્યું છે, ચાલુ કર્યું છે. તો એને બી ઘણો બધો સપોર્ટ. થેન્ક યુ એના માટે. થેન્ક યુ, દિલથી થેન્ક યુ. અને ચલો તમે વિડીયોને એન્જોય કરો. અંદર ઘણી બધી નાની નાની ક્લિપ્સ નાખી છે. કાંજી ઉદયપુરથી બી વિડીયો બનાવીને આવ્યા છે, એ વિડીયો બી હું અલગ બનાવીશ, તો એ બી જોજો. અને પ્લીઝ અમને સપોર્ટ કરતા રહેજો. ધીરે ધીરે અમે આગળ વધતા રહીએ તો તમને બી મજા આવે, અમને બી મજા આવે. એક સ્ટ્રોંગ ફેમિલી આપણે બની જાય. ઓકે, ચલો સ્ટે ટ્યુન અને વિડીયો જો. હું મમ્મી વંશિકા તને નીકળી પડ્યા છે માંગરોળ જવા. હા, હારી ગાડી ક્યારના નીકળ્યા છે કા. વંશિકા તો નીનોય કરી લીધો એક. હવે તો 10 જ કિલોમીટર રહ્યું છે. તો અમારો સંગ નીકળ્યો છે માંગરોળ. એમ તારે મોજ કરતો હવે વરસાદ 10 મિનિટ ન આવે ને એટલે પહોંચી જાય. પાણી પીવા અમે વોલ્ટ લીધો જ. તો પપ્પાનો ફોન આવી ગયો ક્યાં પહોંચ્યા. જો મારો સાંજનું નાસ્તો છે આજે ભેળ. મમ્મી મસ્ત ભેળ બનાવી દીધી છે, બહારની ટૂંકી પડે એવી. મારી ડીશ તો ખાલી થઈ ગઈ. જોડે અને આર્યા મારા મામી ના આવી ગયા મામાને ઘરે માંગરોળ. હે ને વંશિકા, આપણે ક્યાં આવ્યા છે? હે મેં વંશિકાને મજા આવી ગઈ છે. નાની પાસે આવ્યા છો? આપણે રોકાવું છે ના જઈ. જારી મારું મામાનું ઘર. હવે માંગરોળ આટો મારવા જાઓ જ ગામમાં.
આ અમારા દેવભાઈની દુકાન માંગરોળમાં. દેવભાઈ આજ પાર્ટી આપે છે એટલે અમે આવ્યા છીએ. મેડિકલ સ્ટોર હે ને દેવ? પાર્ટી છે ને આજે સગાઈની મોટી. અને આ અમારા માસા બે માસા જય શ્રી કૃષ્ણ. તમારે માંગરોળ કોઈને દવાની જરૂર પડતી હોય તો દેવભાઈનો સંપર્ક કરવાનો. જો અમારે વંશિકાને લાગી ગયું ને તો દેવભાઈ મસ્ત બેન્ડેડ વાળી દીધી હે ને વંશિકા? મામાએ આપી ને હે કાનું? થેન્ક યુ કહી દો મામાને, થેન્ક યુ કહી દો. આ માંગરોળની મેઇન બજાર લીમડા ચોક. જોઈ લો એની રોશની. હવે માંગરોળમાં ખરીદી કરવા નીકળી પડ્યા હતા. મેં હું ખરીદી કરી ને હું તમને હમણાં બતાવું. અને આ રહી દેવભાઈની દુકાન, સંતોષ મેડિકલ. મારા માસીનો છોકરો દેવ છે ને એની દુકાન. દેવભાઈ, માસી, માસા, મમ્મી. આજે પાર્ટી હે માસીના ઘરે. જો આજે મામી ખવડાવ્યા મસ્ત લાડવા. આમાંથી ઇડલીઓ છેલ્લે મામી રહ્યા ને ત્યારે વિડીયો ઉતારવાનું યાદ આવ્યું. આ શાક તમારો અને જીવા ઓમાં ઢોકળા બતાવી દો તો મામી. ઢોકળા ને રોટલી જોઈએ મસ્ત. ઢોકળા રોટલી છેલ્લે મામી ભાત. હા મામી છેલ્લે ભાત ખાઈ છે. હવે ત્યારે મને યાદ આવ્યું કે વિડીયો ઉતારું. અને બધા ખાઈને પ્રેક્ષક ગણ બેસી ગયો છે. નહીં તો મને ઓલું બપોર શું કહેતા હતા? ઓલું કોરોયા વાળી વાત કરો તો. હા એટલે ભાણેજ. અને પપ્પા? હા એટલે આજ કેટલા કોરોયા ખાધા? એટલે 5 કોરોયા ખાઈ ગયા ને. આમ તો અમારું આખું ઘર કોરોયામાં. પણ આપણે ઓય હા એટલે માસીને તો ગયના નથી ને. આપણે 5 કોરોયા છે. હા તણી એટલે 8 કોરોયા ખાધા મામાન્યા. હાય એટલે આજ મામી આમ પુણ્ય ભેગું કરીને બાંધ્યું છે. મામ કે કયા કઈ 3 પેઢીના પાણે કા તો તાજ મામી એટલે એકાદું મકાન કઈક હે મામી? અંધારામ બીજો નહીં થઈ જાય ને? પૂનમાં અરે થઈ જ જાય ને. 2-3 થઈ જાય. વંશિકાને મજા હે જોઈ લે. રાજનની ભાણેજ, મામાની ભાણેજ, બાપાના ભાણેજ બધા ભેગા છે ને કરોયું. લાડવા ખાવાની મજા આવી ગઈ. આપણે કેટલા ટાઈમ પછી લાડવા મસ્ત ખાધા. માસી જો વળગી ગયા પ્રિયાંશી યારે વાતું કરવા. એ ભૂલાઈ ગયું હતું વાતું કરવા. અમે તો રાજનને જમતા બોલાવતા ભૂલી ગયા હતા. વંશિકા નવા મામા મળ્યા ને. આમે વંશિકા મામા અરે બહુ મજા આવે ને. કેટલા દી વહેલી આવે? 8 દી ગેલી. પછી મામાને વાલા કરતો. આ મામા તો બહુ ગમે ને. ઓહો અત્યારે મામા પાસે રહેવું છે? અહીં રહેવું છે હે કે આપણે રાજકોટ લઈ જવા? એમની રાજકોટ લઈ જવા કઈ રોકાવું? કેટલા દિવસ રોકાવ? અત્યારે હાલો એમ. હા પછી કેટલા દિવસ રોકવા? 1 to 10 માંથી કેટલા દિવસ લ્યો? અમારે તો એકા બેકા ચાલુ થઈ ગયા. કોણ છે ઉપર વંશિકા? કેમ કરતા હતા? તને કેમ નાના રમાડે છે? જો બોલાવ નાના બોલાવે. આજના અમારા હવારના દામત માસી ને વંશિકા જોઈ લે કેવી માસ હારે રમે છે. જોતા ને 2 દિવસમાં કેવા મામા વાલા લાગે છે.
હાલો વાલું વાલું બોલ ને બેટા. કર લ્યો મામન વાલું. હાલો 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 ઓહ. જો આ માસીના હાથનું સ્પેશિયલ શાક, કારેલાનું શાક, બટેટાનું શાક મસ્ત ભરેલું. આ મઠ બનાવ્યા જ, પછી આ પપૈયાનો સંભારો, ને સ્વીટમાં તો બે આઈટમ છે, એક રસ અને જો થાબડી માસા ગરમ ગરમ લઈ આવ્યા છે ગુરુકૃપાની, રોટલી. હા જો માસી ખોલે છે થાબડી ગરમ ગરમ, જોઈ લેજે. મજા જ આવે ને. આ બે દીથી આપણે જે ભાવે ને બધું હાજરમાં મળે. જો હા ફર બાકી છે ને હજી. અરે મમ્મીની થાળી ત્યાં, રસ હજી બાકી છે. રસે આવ્યું રસ્તામાં તો. જો આ થાળી તૈયાર ને અમે માસાને જમવા બેસી ગયા છે મસ્ત. અને વંશિકા જમીએ લીધું, ફર આવી ગઈ. અમારા સત્સંગ હાલે છે. દ્વારકાધીશ ખુશ થઈ જવાના હે. વંશિકા નાનું લઈ જવાના આપણે. નાનું વારે મજા આવી ગઈ છે ને. હે રોકાઈ જાવ ને કે મમ્મીને પ્લીઝ રોકાઈ જાય. મમ્મીને કે પ્લીઝ રોકાઈ જાય. પ્લીઝ રોકાઈ જવું છે તો ડેડી પાસે નથી જવું ને આપણે? ડેડી પાસે નથી ભજીયા બનાવે છે આમ કર. ભજી બનાવતો? ભજી એને નથી આવડતું ભજુ કોઈ દી. જો નાનું શીખવાડે. અહીં જા, નજીક જા, નાનું શીખવાડે. જો એ આ રાખી દે, આ બધી રાખી દે. જો આ બધી રાખી દે. હવે જો આમ કરવાનું. હું કહું કે ભજીયું ખાવું, તારે કહેવાનું હા. જો અહીંયા લાગી જાય ને તો ભજીયું ખાઈ લીધું. હો તારે આમ હાથ હટાવી દેવાનો. હો? એ ભજીયું ખાવું લઈ લે પેલા ભજુ પેલો નહીં ખાવાનું. વંશિકા હાલ તમે બંધ કરી દો. એ હવે મારો ખાવાનું હોય બેટા, તને આવડતું જ નથી. આકા ડાકા રમો. આકા ડાકા આવડે છે? હા આકા ડાકા. પછી એવું થયું. ડાકા દહીંના ડાકા દૂધ સાકર એન બાબુ ને આવડે કઈક શેરડી ને એવું હોય. મમ્મા મજા આવી ગઈ હોય ચિકાને. કે તો સરખું બાય બાય કે લખ રહે કી જાવ ના કરતે યુટ્યુબ પર નામે આલો બે બસ બાય કઈને વયું જવાનું હોય ઘરે. હાલો માસીના ઘરને બાય બાય. માસી બાય બાય. હવે રાજકોટ આવજો. બેસી જાઉં. ક્યાં બેસી જાઉં તારે? જો વંશિકાનો સિંહાસન રેડી થાય છે. ઊભી રે. કાંજી સિંહાસન તૈયાર કરે છે. ચેરમાં બેસવાની બદલે બાપ દીકરી ચેરને ઉલટી કરી અને એમાં શાલ ભરાવી અને હવે 2000. એ ઉલટા માણસો ઉલટું જ કરે કે એને કે ચેર બેસવા માટે તો બનાવી હોય. વાવ જમ્પિંગ હજી ઊભી લે હું સોફા કરી દઉં. ઊભી થઈ જાય. હજી મસ્ત કરી દઉં. જોઈ લે. આને મારે શું કહેવું હવે? બિચારી ચેર વિચારતી હશે ને કે મને કયા કામ માટે રાખ્યા છે આ લોકોએ. વાવ લાગે ને મસ્ત જો. ઊભી રે. એમની ચેર સીધી રાખીને બેસવામાં શું છે મને એ નથી ખબર પડતી. નવી થાકી ગયા બે 5 વર્ષે ચૂંટણી કેમ આવે? એક બે થાકી ગયો એટલે પછી બીજાને બે હોય. વાવ છે ને મસ્ત થઈ ગયું ને. જમ્પિંગ. વધારે નાનું કોણ? કાંજીકા. પછી કે ગઈ મી તને નવી ચેર? બહુ ગઈ મી? હે
તો મને બેસવા દેવું પ્લીઝ બેસવા દે ને પછી કે 1 to 10 બોલતો નથી સંભળાતું બોલ સરખું એ પાછળથી ડેડી બોલે એમને એકું બોલાય પાછું કરું એ જે પછી આને છે ને નીચે ઉતરી જાય તારે શું ખાવું પિઝા ખાવા જો સીઝનનું પેલું મેઘધનુષ રેઇનબો કેટલું ક્લિયર ને મસ્ત દેખાય છે અને વંશી કે જો રેઇનબો વાવ જો આજે પહેલો વરસાદ પડી ગયો ને અમારા ઘરે બની ગયું કઢી પકોડા રાઈસ રોટી અને પાપડ જોયું કઢી પકોડાની રેસીપી તમારે જોવી હોય ને તો મેં શોર્ટ્સમાં મૂકી દીધી છે છાશ અને મારા વંશિકા મેડમે હે ને ભજું ખાઈ લીધું અને હવે છાશ પીવે છે છાશ એમ પીવાય છાશ હવે એક દિવસ મસ્ત વરસાદ પ્રોપર પડી જાય ને પછી ભજીયા બનાવશું મિક્સવાળા હે ને વંશિકા ભજું ખાવું જ ને વંશિકાને ભજું બહુ જ ભાવે હે ને હાલો મમ્મમ ખાઈએ મમ્મમ ખાઈએ છાશ પી ગઈ તારે જમવામાં શું ખાવાનું છે હે કાના મમ્મામાં શું છે આજે આ શું છે એ હમણાં તે ખાધું તું ભજીયું હા રસોડી આ શું છે રાઈસ છે પછી આ શું છે પાપડ છે પછી આ રોટી પછી આ મૈયા દેખાડે એ શું છે ભજીયું ગુડ ગર્લ આમાં શું છે છાશ ચલો જમી લઈએ ભૂખા લાગી ને ભૂખા પછી કે ભૂખા લાગી છે નથી લાગી તો મૈયાને તો બહુ લાગી છે અટલ છે આપણે આવ્યા તો ખરા બેટા અટલ સરોવર પણ અટલ સરોવર તો બંધ છે જો કેમ જોવું પડે છે અહીંયાથી કા હંશિકા હાય આમાં આવે એવું કરે ને